નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારા આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં। તો આજે આપણે વાત કરીશું સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ દ્વારા દિવ્યાંગજનો માટે સશક્તિકરણ રાષ્ટ્રીય પુરસ્કાર છે તેના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। તો ચાલો મેળવી લઈએ તેના વિશેની વિગતવાર માહિતી। આ પુરસ્કાર છે એ દિવ્યાંગજનોએ કોઈ સારી કામગીરી કરેલી હોય અથવા તો કોઈ સારા હોદ્દા ઉપર કે સારી પોસ્ટ ઉપર હોય તો તે લોકોને સરકારશ્રી દ્વારા પ્રોત્સાહનના એક ભાગરૂપે તેમને આ પ્રોત્સાહનની અમુક રકમ છે તે આપવામાં આવે છે। ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। તો 15 જૂન 2024થી લઈ અને 31 જુલાઈ 2024 સુધી, એટલે કે છઠ્ઠો અને સાતમો મહિનો, તમે 2 મહિના છે 15 તારીખ પછી અને 7મા મહિનાની 31 તારીખ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। હવે તેમાં આપણે વાત કરીએ તો કે કઈ રીતેનું ફોર્મ ભરવાનું થશે, તો કે સામાજિક ન્યાય અધિકારિતા વિભાગની જે સમાજ કલ્યાણની જે વેબસાઇટ છે તેના પર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। અને તેમાં આપણે વાત કરીએ તો કે કોઈ પણ સર્વશ્રેષ્ઠ દિવ્યાંગજન કે જેણે કલા છે, શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે, રોજગાર છે, રમતગમત છે, તેના અંદર ઉત્કૃષ્ટ કામગીરી કરેલી હોય તો તેને છે એ સરકાર તરફથી 2 લાખ રૂપિયા સુધીની પ્રોત્સાહિત રકમ આપવામાં આવશે। તેમાં પુરુષ 3 અને સ્ત્રી 3 ઉમેદવાર, તે લોકોને છે 3 ઉમેદવારોને પ્રોત્સાહિત કરવામાં આવશે। ત્યારબાદ આપણે વાત કરીએ તો કે શ્રેષ્ઠ દિવ્યાંગજન, તેના અંદર છે એ બાળકો માટે પણ આ કેટેગરી રાખવામાં આવેલી છે। એટલે બાળકોના અંદર પણ કોઈ છે કલા, સંસ્કૃતિ, ડ્રોઈંગ, પેઇન્ટિંગ, સંગીત, આના અંદર કોઈ 18 વર્ષની ઉંમર સુધીનું કોઈ બાળક છે, જો તે એ ફિલ્ડના અંદર તેમાં શ્રેષ્ઠતા હોય તો તે લોકોને પણ સરકાર તરફથી 1 લાખની પ્રોત્સાહિત રકમ આપવામાં આવે છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો કે દિવ્યાંગના શ્રેષ્ઠ પુનઃવસન વ્યવસાયિક, એટલે કે કોઈ દિવ્યાંગજન છે એ કોઈ લોન લઈ અને પોતાના પર પગભર થઈ અને કોઈ ધંધો રોજગાર કે એવું કંઈ ચાલુ કરે અને સારું એવી આવક મેળવે તો પણ તેને 1 લાખ રૂપિયાની છે એ સરકાર રકમ આપી અને તેનું પ્રોત્સાહિત કરશે। ત્યારબાદ આપણે વાત કરીએ તો કે દિવ્યાંગતા ક્ષેત્રમાં શ્રેષ્ઠ અનુસંસાધન અને ઉત્પાદન વિકાસ, એટલે કે કોઈ ક્ષેત્રના અંદર ઉત્પાદન વિકાસમાં ઇનપુટ આઉટપુટના અંદર, એક્સપોર્ટના અંદર જો એ લોકો છે એ કોઈ સારી એવી કામગીરી કરે કે તો તેના માટે પણ તે લોકોને સરકાર તરફથી પ્રોત્સાહિત જે રકમ છે એ આપવામાં આવે છે। 1 લાખથી લઈ અને 2 લાખ સુધીની તે લોકોને રકમ મળવાપાત્ર રહેશે। તો તેના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। સરકારનો એવો પણ પ્રયત્ન હોય છે કે જે દિવ્યાંગ છે તે લોકોને પણ એ પ્રોત્સાહિત કરી અને છે તેમના ઉત્સાહમાં વધારો કરી શકાય। તો આ રીતેની જે છે એ જાણકારી તમને મારા તરફથી આપવાનો પ્રયત્ન કરું છું। જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણા અવનવા વિડીયો મેળવવા માટે। ધન્યવાદ।